હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હું પૂગી ગયો છે સુરત. તો પહેલો દિવસ હતો, કામે બેઠા હતા, પણ વહેલી રજા પડી જાય કેમ કે હીરા નથી અમારે કારખાનામાં, એટલે કારખાનું થઈ ગયું બંધ. આવું કાંક છે ભાઈ અમારે કારખાનું, નાનું હુનું હાલે 4-5 ઘંટી. અત્યારે વાગ્યા 6:30. કારખાનું બંધ થઈ ગયું કેમ કે હીરા બીરા ઓછા છે ને કારીગરો ઓછા છે, એટલે વહેલું બંધ થઈ જાય. તો હવે આપણે તો સુરત પૂગી ગયા હતા, દેહમાં હતા એ બધું સુરત મોકલતા હતા, ને હવે સુરત આવે તો હવે બધને દેહમાં મોકલવાનું છે. એટલે આજ ભાઈ એક ભાઈને બિહાડવા જવાનું છે, બતાડી કોણ છે, મારો ભાઈ બંધ જ છે, બિહાડવા જવાનું છે ને અહીંથી હવે અહીંથી દેહમાં મોકલવાના છે. નાથી તો અહીં મોકલે, હવે અહીંથી ના મોકલવાના છે એ બધું. તો થોડા બગલા જેવું ટી શર્ટ પહેરી લીધું, એની પાસે જમતા આવીએ કેમ કે અહીંયા સુરતમાં રૂમે જમવા જવાનું એટલે વહેલું જમવાનું થઈ જાય. થોડો બગલા જેવું ટી શર્ટ પહેરીને નીકળી ગયું, જમતા આવું, ભાઈબંધને મૂકતો આવું કેમ કે ગામમાંથી મોકલી જ નતા, હવે અહીંથી મોકલવાનું છે. તો એને ટકવા જ નથી દેવો નથી, પછી કવા છે. આ છે ભાઈ અમારા કારખાનાનું પાર્કિંગ. ના અમારે પંડિત જસ ટીવી મિત્રો, અહીંયા મારી પાસે થેલો લેવડાવી લીધો, જવાનું છે ગાયત્રી મૂકવાની. બોડીગાર્ડ છે? હા બોડીગાર્ડ તો છે ને, ગામડે થયા મારો ભાઈ, ખાઈ પીને હમણાં જમાવટ જ કરીશ ના દીકરા, લગ્ન જ કરે સાધું હોય કોકનીના. હવે આને મૂકવા જવાનું છે ગાયત્રીમાં. તમે ક્યાં છે કોમેન્ટ કરો. હા હા, કપડાં લેવા જ તમારે તો આવજો લેવો, કંઈ મોકલાવાનું નથી થતા કેમ કે ભાઈ મોંઘા પડે. આ મંદિરમાં કપડાની જોડી લેવાય એમ નથી, જો જાય છે એમને ઉતાવળો થઈ તો ને કેદીનો, એકલો જાય છે, અમારે ભેગો ન હોય એકલ હુડો. કંઈ ત્યાં મૂકતા હોય ગાયત્રીમાં, પછી બતાડી તો આવી જશે રહ પીવા આના ખર્ચે, કેમ કે ઈડિયામાં છે આપણે થોડાક આપણે પીવાનું છે ઠંડીમાં. ઠંડી નથી ભાઈ, અહીં ગરમી છે સુરતમાં, ખોટું વીને જગ્યા હાલતા પાછા વેતી ગેતીડી 20 ગામ, એટલે આને બસમાં મૂકતા હોવું થોડુંક આઘું છે. ને બસ કાંઈ નહીં, અહીં છે સામું આ રોડવેથી. આ છે સુરતમાં ભાઈ આવો કાંક રોડનો નજારો રાતનો. આને જાઉં મૂકવા તો બે હાલતા થઈ જાય પાછા રબ પીને. હજી કાંઈક ઠંડુ બંડુ આડું આવી જાય તો હજી મેળ કરી નાખવાની છે. બહુ રોકાણો માટે અમારે 3 થી 4 મહિના એક એડ્રેસ, દિવાળી પછી દેહમાં જેવો નથી. 2 કલાકની વાટ જોઈને બે હતા બસની, બસ અટાણે હેઠ આવી, કાંઈ નહીં તો 1.5 કલાકની માથે થયું. હવે બસ આવી જો આમાં એ કેબિનમાં જવાનું છે, એટલે રસ્તાય જવાનું છે રસ્તે થાય. આપણે રાજુલાન કોફી ને ખાલી થવા મળશે ભાવનગર ઘડી જવાનું તો ફાઇનલી આવી જઈશ બસ. હવે આગળ બિહાડ જવાનું છે, કરી દેવાનું છે વેચી આવવાનું છે પછી જોઈએ છે, મજા આવશે. કાંઈ નહીં, હમણાં અમે બેદીમાં આવીએ પાછા. ચાલો મિત્રને બસમાં ચડાવી બડાવીને પથારી કરી નાખી છે ને મિત્રો હું તો એકલો જ છે. કારખાના આખામાં નાઇટ પાળીવાળા કોઈ નથી આવ્યા ને કારખાનું ખાલી છે, તે એમાંય કોઈ નથી. મારા સિવાય એકલા સિવાય કોઈ હોવાવાળું જ નથી, એકલો હોવાનો છે બરોબર. આખું કારખાનું મારા ખાતે કરેલું છે આ ગાંધી. તો ગાદલું બદલું પાથરી કરી નાખ્યું રેડી. હવે હોઈ જવાનું છે, હાલવાલું કરી જાય. જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને સપોર્ટ કરો. બીજું તો કંઈ નહીં, મળીએ બીજા વ્લોગમાં. તો આવી જાઓ, બાય બાય, ગુડ નાઇટ.